નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 11-10-2025ના રોજ આંતરસુબા ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી તથા ગાંધીનગર જિલ્લાના પ્રભારી ઘનશ્યામસિંહ ઝાલા, ખેડા જિલ્લાના પ્રભારી ભરત પટેલ, કપડવંજ વિધાનસભાના પ્રભારી નરેશ પંચાલ, સહપ્રભારી પિયુષભાઈ ઝાલા તથા માનસિંહ ઝાલા, વિક્રમસિંહ રાઠોડ, જસવંતસિંહ ડાભી, જયદીપસિંહ ઝાલા, પૂનમબા ઠાકોર, અર્જુનભાઈ પટેલ તથા આજુબાજુના તમામ ભાઈઓ બહેનો, આજુબાજુના ગામના આગેવાનો, વડીલો વગેરે આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં 100થી વધારે કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આ જનસભામાં ઉપસ્થિત રહેલા તમામ ભાઈઓ બહેનો તથા આજુબાજુના ગામોના વડીલો આગેવાનોએ નરેશ પંચાલ દ્વારા ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। છેલ્લા 30 વર્ષથી ભાજપ ગુજરાતને બરબાદ કરી રહ્યું છે। હવે ભાજપને મત ન આપીને ગુજરાતને બરબાદ થતા અટકાવીશ। આગામી સમયમાં કોઈ પણ ચૂંટણીમાં હું ભાજપને ક્યારેય મત નહીં આપું। ઝાડુને અને આમ આદમી પાર્ટીને મત આપીશ। બોલો ભારત માતા કી ઇન્કલાબ। મંત્રી પાસે મારું હાલતું નથી। અરે નમાલાઓ 24 કલાક સત્તાનું આપો, કેમ હાલે નહીં અમે તમને દેખાડીએ। આ નમાલાપણું કરવાનું, જિંદગી કેટલી જીવ્યા એ મહત્વનો નથી, જિંદગી કેવી જીવ્યા એ મહત્વનો છે। કેટલા વર્ષો જીવ્યા એ મહત્વનો નથી, કેવા જીવ્યા ને એ મહત્વનો છે સાહેબ। ધારાસભ્ય બોલવા મહિના જે વિસાવદરવાળી છે, હું તો મુખ્યમંત્રીને અપીલ કરું છું કે તમે એવું હાલતું નથી કાંઈ, તમારી પણ ઘંટી બાજી ગઈ છે, તમે પણ બોલી દો, વિસાવદરવાળી કરો। સાચું કે નહીં? આ ભાજપનો મુખ્યમંત્રી હોય ને તો એમ લાગે કે સારું ફટાવાડો આના કરતા મજબૂત હશે।